આપણે એ કરી નાખીએ અને પ્રવચન કરી નાખીએ અને પછી આપણે ખંજરી દાળ શરૂ કરીએ. પછી તમારે ભેગા ગાવાનું. મારા કીર્તન પૂરા થાય એટલે તમારે કીર્તન શરૂ થવા પડે. હા, બોલો સુખનાથ મહાદેવ કી જય, કષ્ટભંજન દેવ કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. સર્વાવતાર સંતાર મુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદે વિશિષ્ટ દેવત્તમરી કૃષ્ણ મનોહરમ મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજંબા નદીયોતમ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું કામ આવે છે. અને યશ અને કીર્તિ તેથી ફૂલાઈ ગૌરવથી જાતી જેથી ચારેય બાજુથી ઘેરાય ને તેને મારા બાપ અઠે રામ આવે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટ્ટી બતાવી દઉં કવિરાજ કહે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટ્ટી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ ન લાગે ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે. હવે ઈ કથા કહું કે ભગવાન કોનું ભાગ્ય બદલી નાખે. એક સરસ મજાનું ગામ હતું. એમાં એક ફરતા સાધુ સજ્જ સાધુ ઈ ગામની અંદર ગામને બોલરે સરસ મજાનો સત્સંગ થાય, સત્સંગ પૂરો થાય એટલા બધા પગે લાગી જાય. એમાં એક વાણિયાનો છોકરો યુવાન પણ ગરીબ, બહુ વાણિયા ગરીબ નતો પણ આ હતા ઈ ગરીબ બહુ. તે બધા પગે લાગીને જતા રહે ને તો એમના સાધુ ભાઈ એમના બેઠો રહે. એક દિવસ બેઠો, બીજે દિવસ બેઠો, ત્રીજા દિવસ બેઠો. તે સાધુએ એને પૂછ્યું કે ભાઈ તું કેમ બેસે? એને કીધું ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું, પરસેવો ફાડું છું, પણ ગુરુ સાંજે ખાવાના રોટલાનું જાતું નથી. ગુરુએ આંખ બંધ કરી અને આ માણાનું પ્રારબ્ધ જોયું, એનું ભાગ્ય જોયું. ભાગ્યમાં તો દેખું કે આની તો આખી જિંદગી દુઃખમય છે. પણ સાધુ દયાળુ બહુ ને તો આંખ મળીને એટલું કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી શકું. 5 વર્ષ પછી આની આ પરિસ્થિતિ થઈ જાય, બોલ તારે મંજૂર છે? એને કીધું કાંઈ વાંધો નહીં કરું, 5 વર્ષ તો 5 વર્ષ મને સુખી કરો. અને ગુરુએ બે હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ, 5 વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂટશે. અને જેવો જ કરાયો બીજે જ દાડે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણો જરાક એવા વધારે છે, લાઈન વેચી દઉં, વેપાર કરું, કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને તો કઈ પૈસાનો ઢગલો ન કરી જાય. એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે. ભગવાન બુદ્ધિ પ્રદાતા છે. અને ઓલાય છે ધંધો ચાલુ કરો, અબોલ ને ત્રબોલ ને એવા નાણા કમાણા પછી